વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 4 માં 11મા દાખલાથી આપણે 15મા દાખલા સુધીના દાખલા જોઈશું। તો અહીંયા તમે જોશો આપણને ચોથો પ્રશ્ન આપેલો છે કે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે। જો તે સમાંતર શ્રેણી બનાવતો હોય તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ શોધો। કે આ નીચે આપણને સમાંતર શ્રેણી આપેલી છે, તે સમાંતર શ્રેણી બને છે કે નહીં તે આપણે શોધવાનું છે। નીચે જે આપેલી છે આપણને રકમ એ સમાંતર શ્રેણી છે કે નહીં તે શોધવાનું છે। જો તે સમાંતર શ્રેણી હોય તો આપણે સામાન્ય તફાવત ડી અને એના પછીના 3 પદ શોધવાના રહેશે। તો હવે જોવો આપણે એમાં દાખલો જોઈએ। તો અહીંયા જોવો આપણને 11મા નંબરનો દાખલો આપેલો છે a, પછી a² a³ ને a ની 4 ઘાત। હવે આપણે આમાં સામાન્ય તફાવત d શોધીશું। તો હવે જુઓ d બરાબર a2 - a1 શ્રેણી બને છે કે નહીં તે ચકાસવા માટે d શોધવો પડે। તો a2 - a1 એટલે a² - a કરીશું। તો હવે a² - a માંથી આપણે સામાન્ય શું નીકળશે? કારણ કે આવી રીતે જ્યારે બાદબાકી કરવી હોય તો એક પદને આપણે સામાન્ય કાઢી લઈએ, કારણ કે a સામાન્ય કાઢી લઈએ, આમાં પણ a છે આમાં પણ a છે, તો a સામાન્ય કાઢી લઈશું તો a² માંથી શું વધશે? a, કારણ કે a ગુણ્યા a² થઈ જશે માઇનસ। હવે આમાંથી એ તો આપણે સામાન્ય કાઢી લીધો છે એટલે માઇનસ શું આવી જશે? 1 આવી જશે। એટલે આપણને સામાન્ય તફાવત ડી શું મળી જશે? a કૌંસમાં a - 1। હવે આની આગળ આપણે સાદું રૂપ નહીં આપી શકીએ કારણ કે a ની કિંમત આપણી પાસે છે નહીં। એવી જ રીતે હવે આપણે ડી બરાબર a3 - a2 કરી લઈશું। આપણે આ શું કરવા માટે કરીએ છીએ? કારણ કે આપણે જાણવું છે આ સમાંતર શ્રેણી બને છે કે નહીં। તો એનો જો ડી સરખો રહેતો હોય તો સમાંતર શ્રેણી બને છે, ના રહેતો હોય તો સમાંતર શ્રેણી બનતી નથી। તો a3 કયું પદ છે? ત્રીજું પદ। તો એ કેટલું છે? a³ - a²। તો હવે જુઓ અહીં 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, તો સામાન્ય કેટલો નીકળશે? a² નીકળશે। તો અહીંયા શું વધશે? a વધશે, માટે અહીંયા શું વધશે? 1 વધશે। a² કાઢી લીધું તો 1 વધશે, તો આપણું પદ શું થઈ જશે? a² - a ઓછા 1। તો અહીં તમે જોશો પહેલાં આપણને સામાન્ય તફાવત ડી છે એ કેટલો મળ્યો? a કૌંસમાં a ઓછા 1, પછી આપણને કેટલો મળ્યો? a² કૌંસમાં a ઓછા 1। તો સામાન્ય તફાવત કેવું મળે છે? અલગ અલગ મળે છે। એટલે આ સમાંતર શ્રેણી બનશે નહીં, સમાંતર શ્રેણી નથી। આ જે છે તે સમાંતર શ્રેણી નથી। શા માટે નથી? કારણ કે જે સામાન્ય તફાવત ડી છે એ આપણને કેવો મળે છે? અલગ અલગ મળે છે। હવે એના પછીનો હવે જુઓ 12મો દાખલો આપેલો છે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18 અને વર્ગમૂળમાં 32। તો આમાં પણ આવી જ રીતે સામાન્ય તફાવત ડી શોધી લઈશું। તો હવે જુઓ આમાં આપણે સામાન્ય તફાવત ડી શોધીએ તો આમાં આપણે સામાન્ય તફાવત ડી શોધીશું। તો હવે ડી શોધવામાં પહેલાં આપણે એને શું કરીશું? સાદું રૂપ આપી દઈશું, કારણ કે આ જે છે એ વર્ગમૂળમાં 8 આપેલા છે તેને હજી આગળ આપણે સાદું રૂપ આપી દઈએ તો જેથી આપણને સરળતા થાય। તમે પછી આપશો ડી શોધવા સમયે તો પણ ચાલશે, પણ અહીંયા આપણે સાદું રૂપ આપવું હોય તો આપણે આવી રીતે આપી શકીએ કે 8 છે તેને આપણે આવી રીતે લખી શકીએ 4 દુ 8, વર્ગમૂળમાં 4 દુ 8। 18ને આપણે શું લખી શકીએ? 9 દુ 18, કારણ કે આ જે 4 છે 9 છે કઈ સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે આપણે એને વર્ગમૂળની બહાર કાઢી લઈશું। એવી જ રીતે 32 છે તો 16 દુ 32 થશે, એટલે વર્ગમૂળમાં 16 ગુણ્યા 2। તો હવે તમે અહીં જોશો કે અહીં વર્ગમૂળમાં 2 ના વર્ગમૂળમાં 2। હવે આ જે 4 વર્ગમૂળ આ વર્ગમૂળ છે બંને પર છે, 4 પર પણ છે ને 2 પણ છે, એટલે વર્ગમૂળમાં 4 કેટલા થાય? 2 થાય, કારણ કે 2 નો વર્ગ કેટલા થાય? 4। એટલે એવી જ રીતે 2 ગુણ્યા 2 4 થાય, તો વર્ગમૂળમાં 4 શું થઈ જશે? 2 થઈ જશે। હવે પછી આ 2 થયું અને વર્ગમૂળમાં 2 વધશે, કારણ કે વર્ગમૂળમાં 2 નું આપણે સાદું રૂપ આગળ આપી શકતા નથી। એવી જ રીતે વર્ગમૂળમાં 9 3 થઈ જશે, વર્ગમૂળમાં 2 ના વર્ગમૂળમાં 2 લખી દઈશું। હવે વર્ગમૂળમાં 16 તો એનું શું થઈ જશે? 4 થઈ જશે, અને વર્ગમૂળમાં 2 ના વર્ગમૂળમાં 2 લખી દઈશું। આગળ શ્રેણી ચાલે છે। તો આ તમે જોશો કે વર્ગમૂળમાં 2, 2 વર્ગમૂળમાં 2, 3 વર્ગમૂળમાં 2 અને 4 વર્ગમૂળમાં 2 આપણને મળી ગયા। હવે તમે આમાંથી સરળતાથી ડી શોધી દો તો ડી બરાબર શું થઈ જશે? a2 - a1, એટલે શું થઈ જશે? 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2। તો હવે તમે જોશો કે અહીં સહગુણક 2 છે, અહીં સહગુણક કાંઈ નથી, એટલે 1 સમજવાનો। 2 માંથી 1 જાય એટલે 1, એટલે વર્ગમૂળમાં 2 આપણો શું મળી જશે? સામાન્ય તફાવત મળી જશે। એવી જ રીતે અહીંયા પણ આપણો ડી બરાબર શું થઈ જશે? a3 - a2। a3 કેટલા છે?
3 વર્ગમૂળમાં 2 એટલે 3 વર્ગમૂળમાં 2 માઇનસ a2 કેટલા છે 2 વર્ગમૂળમાં 2. તો હવે 3 માંથી 2 જાય એટલે 1 એટલે 2 વર્ગમૂળમાં 1 વર્ગમૂળમાં 2 આવી જશે આપણો જવાબ. તો આ જો સામાન્ય તફાવત ડી સરખા મળી ગયા એટલે શું થઈ જશે, આ સમાંતર શ્રેણી બનાવશે. તો સમાંતર શ્રેણી બનાવે તો આપણે આગળના 3 પદ શોધીશું. અને પછીનું પદ કયું થશે, આ પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું. તેને પછીનું આપણે પદ એ 5મું પદ શોધીશું એટલે a5 બરાબર શું થઈ જશે a+4d. તો a+4d છે તો પહેલું પદ આપણને શું આપેલું છે વર્ગમૂળમાં 2 વત્તા 4 ગુણ્યા d સામાન્ય તફાવત કેટલો મળ્યો વર્ગમૂળમાં 2. તો હવે જુઓ વર્ગમૂળમાં 2 વત્તા 4 વર્ગમૂળમાં 2 થઈ જશે. તો અહીંયા સગુણક 1 છે ને અહીંયા 4 છે, 4 ને કેટલા થઈ જશે 5 એટલે 5 વર્ગમૂળમાં 2 પાંચમું પદ મળી જશે. પછી છઠ્ઠું પદ a6 બરાબર શું થઈ જશે a+5d. તો હવે જુઓ a કેટલા છે વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 2 થઈ જશે. સામાન્ય તફાવત વર્ગમૂળમાં 2 છે તો વર્ગમૂળમાં 2 હવે 5 ને 1 અહીંયા 1 છે એટલે 5 ને 1 કેટલા થઈ જશે 6 એટલે 6 વર્ગમૂળમાં 2 આપણો છઠ્ઠું પદ મળી જશે. હવે આપણે સાતમું પદ શોધી લઈએ a7 બરાબર શું થઈ જશે a+6d. માટે વર્ગમૂળમાં 2 વત્તા 6 વર્ગમૂળમાં 2 થઈ જશે. અહીંયા 6 છે અહીંયા 1 છે 6 ને 1 7 થઈ જશે 7 વર્ગમૂળમાં 2. તા જુઓ આપણા જે 12મો દાખલો હતો એનો જવાબ આવ્યો. એના પછી 13મો જોઈએ. તો હવે જુઓ 13મો દાખલો આપેલો છે એમાં પણ આપણે d બરાબર a2 - a1 કરીએ તો વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 6 છે એને આપણે આવી રીતે લખી શકીએ કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 3 દુ ને 6 થઈ જાય ઓછા વર્ગમૂળમાં 3. તો હવે તમે જોશો કે અહીંથી આપણે વર્ગમૂળમાં 3 સામાન્ય કાઢવા હોય તો કાઢી શકીએ કે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 ઓછા 1 આવી રીતે થઈ જશે. કારણ કે આમાંથી આપણે વર્ગમૂળમાં 3 સામાન્ય કાઢ્યા તો વર્ગમૂળમાં 2 વધ્યા અહીંયા કાંઈ નથી એટલે 1 વધશે. એવી જ રીતે આપણે ફરીથી d શોધી લઈએ તો a3 - a2 થઈ જશે એટલે વર્ગમૂળમાં 9 ઓછા વર્ગમૂળમાં 6 થઈ જશે. તો વર્ગમૂળમાં 9 કેટલા થઈ જશે 3 થઈ જશે એટલે 3 ઓછા 3 વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2 થઈ જશે. તો હવે તમે જોશો આમાં આપણે સામાન્ય કાઢવા છે અથવા તો તમે આને આપણે આવી રીતે પણ દર્શાવી શકો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. કારણ કે 9 કેમ થાય કે 3 ગુણ્યા 3 9 થાય એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 જેનો જવાબ 3 જ આવશે. એટલે આ વર્ગમૂળમાં 3 આપણે સામાન્ય કાઢવું તો આવી રીતે નીકળી જશે. એટલે કાઉન્સમાં શું વધશે વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2. આ બે આપણે સરખા કાઢી લીધા એટલે અંદર શું વધ્યું વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 2 વધ્યા અને અહીં માઇનસની નિશાની હતી એટલે માઇનસની નિશાની મૂકી દીધી. તો અહીંયા તમે જોશો આ ડી ને આ ડી બંને કેવા મળ્યા અલગ અલગ મળ્યા એટલે આ સમાંતર શ્રેણી બનશે નહીં. સમાંતર શ્રેણી નથી સમાંતર શ્રેણી નથી. હવે એના પછીનો દાખલો જોઈએ. 14મો દાખલો આપેલો છે 1નો વર્ગ 3નો વર્ગ 5નો વર્ગ ને 7નો વર્ગ. તો આમાં આપણે આગળ વર્ગ શોધી લઈએ. તો અહીંયા આપણે વર્ગ શોધીએ તો 1નો વર્ગ કેટલો થઈ જશે 1, 3નો વર્ગ કેટલો થાય 9, 5નો વર્ગ કેટલો થાય 25, 1 1 1 3 તેરી 9 25 25. એવી જ રીતે 7નો વર્ગ કેટલો થઈ જશે 7 ગુણ્યા 7 49 થઈ જશે. હવે આમ આપણે ડી શોધી લઈએ તો a2 - a1 9 માંથી 1 બાદ કરીએ એટલે કેટલો મળી જશે 8. એવી રીતે પાછો ડી શોધી લઈએ a3 - a2. તો હવે તમે જોશો a3 કેટલા છે 25, 25 - 9 તો કેટલા 25 માંથી 9 જાય તો કેટલા વધે 16. તો અહીં તમે જોશો 8 અને 16 સામાન્ય તફાવત કેવું મળ્યો અલગ અલગ મળ્યો એટલે સમાંતર શ્રેણી નહીં બને સમાંતર શ્રેણી નથી. હવે એના પછીનો દાખલો જોઈએ 15મો દાખલો. તો એમાં આપણને આપેલું છે એની 2 ઘાત 5ની 2 ઘાત 7ની 2 ઘાત અને 73. તો હવે તમે જોશો કે અહીંયા એની 2 ઘાત કેટલી થઈ જશે 1, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49 અને 73 આગળ ચાલે છે. તો હવે આમાં આપણે ડી શોધીએ તો ડી બરાબર a2 - a1 થઈ જશે એટલે કે 25 ઓછા 1 એટલે કેટલા વધશે 24. એવી જ રીતે ફરીથી ડી શોધી લઈએ a3 - a2. તો હવે a3 માંથી a2 થશે એટલે 49 માંથી 25 જશે તો 9 માંથી 5 જાય 4, 4 માંથી 2 જાય 2, 24. ડી કેવો મળ્યો સરખો એટલે સમાંતર શ્રેણી બનશે. સમાંતર શ્રેણી બનશે તો એના પછીના 3 પદ શોધવાના. પછીનું પદ શું થઈ જશે પહેલું બીજું ત્રીજું ચોથું તો પાંચમું પદ a5 થઈ જશે a+4d. હવે a કેટલો આપેલો છે 1 + 4 ગુણ્યા ડી કેટલા છે 24 છે. આપણને સામાન્ય તફાવત ડી કેટલો મળી ગયો 24. 1 + 24 ગુણ્યા 4
તો કેટલા થઈ જશે 24 ચોક 96, એટલે આ કેટલા થઈ જશે 96 ને 1 97, એટલે પાંચમું પદ કેટલું મળી જશે 97. હવે A6 છઠ્ઠું પદ શું થઈ જશે A + 5D, એટલે 1 + 5 ગુણ્યા 24. હવે 24 પંચા કેટલા થાય 120, એટલે 1 + 120, એટલે કેટલા થઈ જશે 121. હવે એના પછીનું સાતમું પદ A7 બરાબર થઈ જશે A + 6D, એટલે એ કેટલા છે 1 + 6 ગુણ્યા 24, તો 24 છક કેટલા થઈ જશે 144, એટલે 1 + 144 બરાબર કેટલા થઈ જશે 145. તો આ જુઓ આપણા જે 15મા દાખલા હતા, 15મા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણો જે પ્રશ્ન નંબર 4 છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.